વર્ષ 1972માં એક વ્યક્તિ છે તે મૃત્યુ પામે છે અને વર્ષ 2026માં તે જીવિત થાય છે અને જીવિત થયા બાદ એક વ્યક્તિ છે અમદાવાદના તેમને પૂરેપૂરી પાવર ઓફ એટર્ની એટલે કે સંપૂર્ણ પાવર આપે છે અને કેવી રીતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ પ્રકારના ખેલ ચાલતા હોય છે અને એક પછી એક જમીન કૌભાંડો સામે આવતા હોય છે અને વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાયડનું જે પ્રકરણ છે તેને લઈને એક મોટો ખુલાસો કર્યો છે। સૌથી પહેલાં જે પ્રકારે એક ખેલ સામે આવ્યો છે, મૃતક વ્યક્તિ જીવિત થાય છે અને દસ્તાવેજ થાય છે, આ શરૂઆત કેવી રીતે થાય છે અને કેવી રીતે ઉજાગર થયો અને તમારા સુધી કેવી રીતે પહોંચ્યો? ખાસ કરીને આમાં જે વ્યક્તિ જે છે એ વ્યક્તિનું મૂળ નામ છે છગનભાઈ જીવણભાઈ પટેલ, જે 1972ની અંદર એટલે કે 14 જાન્યુઆરી 1972ની અંદર મૃત્યુ પામે છે। આ વ્યક્તિ જે છે એ બાયડની કચેરીમાં એટલે કે બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરી છે એમાં ધગધગતા તાપમાં એ વ્યક્તિ આવે છે અને પોતાની જે જમીન જે છે એ પોતાની જમીન દિનેશભાઈ નાથાભાઈ પટેલના નામે કરી દે છે, એટલે કે પાવર ઓફ એટર્ની કરી દે છે કે ભાઈ બધો જ મારા જમીનનો તમામ વહીવટ જે છે પાવર ઓફ એટર્ની નામે પહેલાં આની અંદર કરવામાં આવે છે 2025ની અંદર એપ્રિલ મહિનામાં। હવે ત્યારે આ 8 એપ્રિલ 2025માં જે પાવર ઓફ એટર્ની થાય છે એ પાવર ઓફ એટર્ની છે ને એ ખરેખર અદ્ભુત છે, કારણ કે જે વ્યક્તિ ઓલરેડી 1972માં ગુજરી ગયો છે, હવે એના જે આધાર પુરાવા મૂકવામાં આવે છે, એનું પાન કાર્ડ, તેનું આધાર કાર્ડ, બીજી જમીનની જે વિગતો છે એ વિગતોમાં ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવ્યા હોય છે। આ બધી જ બાબતો અમારી જ્યારે સામે આવે છે કે ભાઈ મૃત વ્યક્તિ છે, મૃત વ્યક્તિનું આધાર કાર્ડ, આપણે અહીંયા આધાર કાર્ડનો કાયદો છે ને 2010થી આવ્યો છે ભારત દેશમાં। હવે કોઈ વ્યક્તિનો કહી શકાય કે 1972માં મૃત્યુ પામી ગયો છે, એ વ્યક્તિનું 2010 પછી તો આધાર કાર્ડ બને નહીં, પરંતુ આમાં થયું છે એવું કે આ વ્યક્તિનું આધાર કાર્ડ બન્યું છે। હવે તમે જોઈ શકો છો કે પટેલ છગનભાઈ જીવાભાઈ આ વ્યક્તિનું આધાર કાર્ડ બન્યું છે। આ વ્યક્તિનું જે આધાર કાર્ડ છે એમાં 570751709964 આ નંબરના આધાર કાર્ડ નંબરથી એ વ્યક્તિનું આધાર કાર્ડ બનેલું છે। એટલે અમે આને ક્રોસ ચેક કર્યું કે ભાઈ ખરેખર આ આધાર કાર્ડ છે કોનું, અને જો આધાર કાર્ડ હોય તો ખરેખર આના કહી શકાય કે તમામ પ્રકારના પુરાવા પણ અમને બીજી જગ્યાથી મળી જાય, કારણ કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે આ વ્યક્તિ આ સબ રજિસ્ટ્રાર કચેરીનો વિડીયો છે, આ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર પટેલ છગનભાઈ બનીને કથિત પટેલ છગનભાઈ બની અને પહોંચે છે અને આ દસ્તાવેજી જે કાગળિયાઓ છે એ કાગળિયામાં સાઇન કરે છે, એ કાગળિયાની અંદર પોતાનો અંગૂઠો આપે છે, એ જ કાગળની અંદર પોતાના જે આધારભૂત જે પણ બાબતો છે એ બાબતો, એટલે કે તમે જોઈ શકો છો દસ્તાવેજ સમયે આપણે જે પણ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જે પણ આધાર પુરાવા આપીએ એ દર્શક મિત્રો પણ જોઈ શકતા છે। સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર લેવામાં આવેલા તમામ પ્રકારના કાગળિયાઓ છે, જેમાં ગામ છે વાસણી રેલ, બાયડનું છગનભાઈ જીવણભાઈ પટેલ તરીકે, અને પોતાનો જે પૂરેપૂરો પાવર આપે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ, જે મૂળતઃ અમદાવાદ ઓઢવના રહેવાસી છે। એટલે અમદાવાદ ઓઢવનો વ્યક્તિને તમામ પ્રકારનો પાવર આપવામાં આવે છે। હવે અમદાવાદ ઓઢવના આ વ્યક્તિ સાથે નાવા નીચોડવાનો કે સ્નાન સૂચકનો સંબંધ એ પટેલ છગનભાઈ જીવણભાઈને છે જ નહીં, એટલે છતાં પણ આ પાવર આપવામાં આવે છે। આ એની કોપી છે, ઓફિશિયલ બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરી છે આ એનો દાખલો છે, અને નીચે તમે સિગ્નેચર જોઈ શકો છો, બાયડના સબ રજિસ્ટ્રારના સિગ્નેચર પણ છે। હવે આ બધી જ બાબતોમાં જે પુરાવાઓ આપવામાં આવ્યા છે, કહી શકાય કે આધાર કાર્ડની જે બધું આપવામાં આવ્યું છે, એમાં સૌથી પહેલો ચોંકાવનારી બાબત અમારી સામે આવી કે આ વ્યક્તિ 14 જાન્યુઆરી 1972, આ તમે પણ જોઈ શકો છો કે 14 જાન્યુઆરી 1972માં આ વ્યક્તિ ગુજરી ગયા છે। એ વ્યક્તિનો મરણનો દાખલો કપડવંજ નગરપાલિકાનો એ આપણી પાસે ઉપલબ્ધ છે, એટલે આ વ્યક્તિ મૃત છે એ તો જાહેર થઈ ગયું, મરણનો દાખલો એટલા માટે ક્યારે મરી ગયા તો કે 70 વર્ષની ઉંમરે મરી ગયા, એટલે લગભગ હું એવું માનું છું કે 1902માં આનો જન્મ હશે, એટલે કે 1972 જે છે એ 1972 અને 1902 એટલે લગભગ 70 વર્ષની ઉંમરે આ ભાઈ ગુજરી જાય છે। હવે આના વારસદારો હોવા જોઈએ, એટલે વારસદારોમાં છે પટેલ છગનભાઈના દીકરા, એ નામ છે વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ, એના બીજા દીકરા એટલે કે શંકરભાઈ છગનભાઈ પટેલ, આ બંને પણ દુનિયામાંથી સ્વર્ગવાસ થયેલો છે, આ બંને પણ ગુજરી ગયેલા છે। હવે જે વિઠ્ઠલભાઈ છે ને એના દીકરા એ હયાત છે, એટલે કે છગનભાઈના પપોત્ર એ હયાત છે, જેની વર્તમાનની ઉંમર 62 વર્ષ છે, વર્તમાનની ઉંમર 62 વર્ષ છે। નામ છે રાજુભાઈ પટેલ, જે અત્યારે બાયડની અંદર વાસણી રેલ ગામમાં હયાત છે, જીવિત છે, અને એને ખબર નથી કે મારા પૂજ્ય દાદાશ્રીના નામે કોઈ પાવર ઓફ એટર્ની કરાવીને જમીન હગે વગે કરી નાખી છે। લગભગ જોવા જઈએ તો 9 વીઘા કરતાં વધારાની જમીન છે, 9 વીઘા કરતાં વધારાની જમીન, વીઘાનો ભાવ તો કરોડોમાં ચાલે છે, એટલે કરોડો રૂપિયાની જમીન જે છે એ ક્યાંક ને ક્યાંક
હેડપવાનું ષડયંત્ર એ રચાયું છે અને આ ષડયંત્રમાં ઘણા બધા લોકો જવાબદાર છે. ફક્ત ખાલી આપણે એમ કહીએ કે પટેલ દિનેશભાઈ જ જવાબદાર છે તો એવું નથી. કારણ કે આપણે જ્યારે કોઈ પણ કચેરીમાં જતા હોય ત્યારે આપણે પણ ખ્યાલ હશે કે આપણે ચેકથી વહીવટ કરવાનો હોય તો અત્યારે આમાં પણ ચેકથી વહીવટ થયો છે. ધ ડિસ્ટ્રિક્ટ તમે જોઈ શકો છો તો કર્ણાવતી કોઓપરેટિવ બેંક એના ચેક આપવામાં આવે છે 20,60,000 20,60,000 રૂપિયાના ચેક આપવામાં આવેલા છે. હવે બીજી સૌથી મોટી જે જરૂર પડે એ સાક્ષીઓની પડે. કારણ કે આ તમામ જે જગ્યાઓ છે એમાં સાક્ષીઓ બહુ મહત્વનો રોલ ભજવતા હોય છે. હવે હું તમને સાક્ષીઓની ડિટેલ આપું કે સાક્ષીઓ પણ આમાં ઉપલબ્ધ છે. આમાં બે જે સાક્ષીઓ છે એ બે સાક્ષીઓ આખી જે જીવણભાઈની જે કહી શકાય, સોરી માફ કરજો, છગનભાઈની જે જમીન છે એ છગનભાઈની જમીન ક્યાંક ને ક્યાંક રફે દફે કરવા માટે બે સાક્ષીઓ બન્યા છે. બે સાક્ષીઓનું હું નામ લઉં છું. પટેલ જે છગનભાઈની જે જમીન છે એ છગનભાઈની જે સાક્ષીઓમાં બે સાક્ષીઓ જે છે એ બે સાક્ષીઓ હું તમને એનો આધારભૂત પુરાવો આપું એટલે જેથી કરીને એ સમજી શકાય. કારણ કે જે વ્યક્તિ ખોટી રીતે ક્યાંક ને ક્યાંક જે પાવર ઓફ એટર્ની કરી છે એ પાવર ઓફ એટર્ની, મને કાગળ આપજો ને 1 મિનિટ. પણ માસ્ટર માઇન્ડ કોણ હોય એવું લાગે છે? માસ્ટર માઇન્ડ જે છે એમાં જે છગનભાઈ કરીને જે વ્યક્તિ ઊભા કર્યા છે એ છગનભાઈ જે છે એ માસ્ટર માઇન્ડ, અને તેની સાથે સાથે બાયડની અંદર હમણાં જ વર્તમાનમાં બહુ મોટા કૌભાંડો ચાલે છે. એમાં જે મુખ્ય સૂત્રધાર છે એ ડેમાઈ ગામ છે, ડેમાઈ દાનપુરના પંથકના કથિત એક મુખ્ય સૂત્રધાર છે. એ સૂત્રધારે તો 20 જેટલા જે ખેડૂત નહોતા, જે ખેડૂત જ નહોતા એને ખાતેદાર બનાવી દીધા. આ એ વ્યક્તિઓ આની પાછળ જમીનના કૌભાંડની સાથે સંકળાયેલા છે. આ એક ઘટના સામે આવી છે. હજી આની પાછળ ટોટલ 22 ઘટનાઓ છે કે જે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયેલા જે બોગસ ખેડૂતો બની અને જમીન હગે વગે થઈ ગઈ હોય. બીજું કે આમાં જે વાત મેં તમને કરી કે આમાં જે સાક્ષીઓ જે છે એ સાક્ષીઓમાં પહેલાં હું વાત કરું તો સાક્ષી એવા છે જગદીશસિંહ બાબુલાલ જે મૂળ કાલસર ગામના છે, એટલે કે ઠાસરાના છે. બીજા સાક્ષી એવા ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી, એ છે બીબીની વાવ કરીને જે ગામ છે ત્યાંના, એ બીબીની વાવના ગામના એટલે મૂળ બાયડના. આ બંને વ્યક્તિને વાસણી રેલ સાથે નાવા નીચોડવાનો કે સ્નાન સૂતકનો સંબંધ પણ નથી. એટલે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિઓ ખોટી રીતે ક્યાંક ને ક્યાંક ઊભા કરવામાં આવેલા છે. અને આખો દસ્તાવેજ જે છે એ તમારી સામે જોઈ શકો છો. આખો દસ્તાવેજ એ આપણી સામે છે. અને જે પટેલ ભાઈ છે, પટેલ દિનેશભાઈ પટેલ, જે મૂળ અમદાવાદના છે, એના નામે આ કરી દેવામાં આવે છે. આ આખી જમીન ક્યાંક ને ક્યાંક બારોબાર એના હયાત દીકરા હોય એને પણ ધ્યાનમાં ન આવે એ રીતે વેચી દેવાનું ક્યાંક ને ક્યાંક સુનિયોજિત કાવતરું એ અત્યારે ચાલી રહ્યું છે. જી, અચ્છા, જેની જમીન આ મૃતકની અત્યારે અન્યના નામે ચડી ગઈ છે, તેમના વંશજ જે છે એમને કેવી રીતે ખબર પડી? અને આમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે પ્રકારનો ખેલ આવ્યો તેમાં અધિકારીઓની પણ સંડોવણી હશે? ચોક્કસપણે. આમાં જે સબ રજિસ્ટ્રાર જે છે એ અત્યારે રણજીત મોડિયા કરીને જે સબ રજિસ્ટ્રાર હતા તત્કાલીન, એના સમયમાં થયેલી આ પાવર ઓફ એટર્ની છે. હવે કોઈ પણ જગ્યાએ તમે પાવર ઓફ એટર્ની કરવા જાઓ કે દસ્તાવેજ કરવા જાઓ એટલે તમારે વહેલું કામ આવે છે બાયોમેટ્રિક કરવાનું. જો તમે આધાર કાર્ડ આપો છો એટલે પહેલું કામ થાય બાયોમેટ્રિક કરવાનું. હવે બાયોમેટ્રિક પણ એ થઈ જાય છે. આના ફિંગરપ્રિન્ટના નિશાનો પણ મૃત વ્યક્તિ સાથે મેચ કરી દેવામાં આવે છે. હવે કઈ રીતે કહી રહ્યા છે? કંઈક ને કંઈક વહીવટ થયો હોય તો જ થયા હોય. બીજું કે આના જે સાક્ષીઓ જે છે એ સાક્ષીઓ જે મૃતાત્મા જે છે, બરાબર છે, એ મૃતાત્માની હામી ભરે છે કે આ જ છગનભાઈ છે. આ રહ્યા બંને સાક્ષી. આ સાક્ષીઓના લેવાયેલા નિવેદન સમયના જેના ફોટોગ્રાફ્સ છે એ પણ તમે જોઈ શકો છો. જે મેં તમને સાક્ષીની વાત કરી કે જગદીશકુમાર બાબુલાલભાઈ પરમાર, આ સાક્ષી પહેલા જે મૂળ ઠાસરાના છે. બીજા સાક્ષી જે છે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી, એ બાયડના છે, જેને વાસણી રેલ ગામ સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. પરંતુ 1972માં જે છગનભાઈ ગુજરી ગયા છે, એ જે સ્વર્ગાસ્થ થયેલો જે વ્યક્તિ જે છે છગનભાઈ, એના કહી શકાય કે આત્માની ક્યાંક ને ક્યાંક ખરાઈ કરવા માટે, આત્માની ઓળખ કરવા માટે આ બંને વ્યક્તિઓ પહોંચી જાય છે. અને આ બંને વ્યક્તિઓ એમ કહે છે કે આ જ છગનભાઈ છે. એટલે સબ રજિસ્ટર કચેરીઓમાં આમાં ક્યાંક ને ક્યાંક ખેલ ખેલાયો છે. અને સબ રજિસ્ટર કચેરીમાં અમે જ્યારે જે આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડમાં જ્યારે ઓરિજિનલ, કારણ કે જે વ્યક્તિ અત્યારે ગુજરી ગયા છે એનું આધાર કાર્ડમાં જે નંબર હતા એ આધાર કાર્ડના નંબર અમે ઓરિજિનલ રીતે કોનું છે એ તપાસવાનો પ્રયત્ન કર્યો. ત્યારે અમને ખબર પડી કે આ છગનભાઈનું જે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે એમાં મૂર્ત આધાર કાર્ડ છે, આધાર કાર્ડ નંબર ઉપરથી કે ઠાકોર મોહજી વરસંગજી. આ વ્યક્તિને છગનભાઈ તરીકે બતાવવામાં આવ્યા
છગનભાઈ તરીકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં લઈ જવામાં આવ્યા, છગનભાઈ તરીકે એને સાઇન કરાવવામાં આવી. એટલે આ જે વ્યક્તિ છે એ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ ઠાકોર મોહજી વરસંગજી છે. અને આ ઠાકોર મોહજી વરસંગજી છે એ ઠાકોર મોહજી વરસંગજીનું આ ઓરિજિનલ પાન કાર્ડ છે. આ પાન કાર્ડ પણ તમે જોઈ શકો છો, આધાર કાર્ડ પણ જોઈ શકો છો. એટલે ઠાકોર મોહજી વરસંગજીને છગનભાઈ પટેલ બનાવી અને બાયડની સબ રજિસ્ટર કચેરીમાં લઈ જવામાં આવે છે. એને છગનભાઈ બનાવવામાં આવે છે, એના આંખના એના હાથના એ બધા જ પ્રિન્ટો લેવામાં આવે છે. અને પછી આ જે પાવર ઓફ એટર્ની છે જેનો તમામ પ્રકારનો પાવર એટલે કે વેચાણ સુધી વેચાણી દસ્તાવેજ થઈ શકે ત્યાં સુધીનો પાવર આ બધી જ જગ્યાએ આપવામાં આવે છે. અને લગભગ મેં તમને કીધું એમ કે કરોડો રૂપિયાની જમીન છે. એ કરોડો રૂપિયાની જમીન ક્યાંક ને ક્યાંક હગે વગે કરવાનો સુનિયોજિત કાવતરું છે. આ ખાલી દીવાની દાવો નથી કે ભાઈ કોઈ જગ્યાએ બે વ્યક્તિની તકરારનો કોઈ મામલો હોય. આ છેતરપિંડીનો મામલો છે, આ કૌભાંડનો મામલો છે. અને આની અંદર ખરેખર વાસ્તવિક રીતે ફરિયાદ દાખલ થવી જોઈએ, એફઆઈઆર દાખલ થવી જોઈએ બીએનએસ અંતર્ગત, છેતરપિંડીના ગુના અંતર્ગત. આની અંદર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ એક નહીં, હું હજી પણ તમને કહું છું 22 એવા ખોટા ખાતેદારો, ખોટા ખેડૂતોથી લઈ તમામ પ્રકારની ડિટેલ એ સામે આવી શકે એમ છે. જો આની ખાલી યોગ્ય તપાસ થાય કે મરેલ વ્યક્તિ નામે જે વ્યક્તિ બનીને આવ્યા એને ઊભા રાખનાર કોણ, એટલો જ ખાલી જો પ્રશ્ન પૂછવામાં આવે અને પોલીસ જો પોલીસની રીતે તપાસ કરે એટલે હું તમને ગેરંટી સાથે કહું છું 22 તો હું તમને ગેરંટી સાથે કહું છું કદાચ એના કરતાં પણ વધારે બીજા અન્ય ફેક એટલે કે બનાવટી ખેડૂતો પણ મળશે, બનાવટી ખાતેદારો પણ મળશે, બનાવટી જમીનના કૌભાંડો પણ મળશે. તો જોઈએ હવે જે પ્રકારે આ એક કૌભાંડ બાયડમાંથી સામે આવ્યું છે, આ મામલે હવે સબ રજિસ્ટ્રાર કચેરીના જે કર્મચારીઓ અને અધિકારીઓ શંકાના દાયરામાં છે. પોલીસ આ મામલે શું તપાસ કરે છે, કલેક્ટર શું આદેશ હવે આપે છે તેના તરફ સૌ કોઈની નજર છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા